નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે। અહીંયા સારવાર દરમિયાન 2 શખ્સના મોત થયા છે, ત્યારે કુલ મૃત્યુ આંક 68 ઉપર પહોંચી ગયો છે। તો સ્વાઇન ફ્લૂ કે જે દિવસે ને દિવસે વકરી રહ્યો છે, અત્યારની જે પ્રકારની ઋતુ છે, સૌથી વધારે જો કોઈ રોગે ભરડો લીધો હોય તો એ છે સ્વાઇન ફ્લૂ, જેનો કેર હજુ પણ યથાવત છે। સૌથી વધારે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં આ મૃત્યુ આંક પહોંચ્યો છે, જેમાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત। અન્ય 2 વ્યક્તિઓના મોત થયા છે। સારવાર દરમિયાન આ 2 વ્યક્તિઓના મોત થયા છે, ત્યારે મૃત્યુ આંકની વાત કરીએ કે જે અત્યારે 68 ઉપર પહોંચી ગયો છે। તો રાજકોટ સાથે અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે અને દિવસે ને દિવસે વધી રહ્યા છે મૃત્યુ આંક। અને હવે નજર કરીશું 30 મિનિટ 100 ખબરો પર। જૂનાગઢમાં સાધુ સંતોનો જમાવડો જોવા મળ્યો છે, ત્યારે શિવરાત્રીના પાવન દિવસે સાધુ સંતો પણ શિવજીની આરાધનામાં મગ્ન બન્યા। અમદાવાદના જોધપુરનું ઓમકારેશ્વર મંદિર ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠ્યું। વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી। ભક્તો શિવજીને દુગ્ધા અને જળાભિષેક કર્યો। ત્યારે સુરતમાં પણ શિવરાત્રીના પાવન પર્વને લઈ અને શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। કંટારેશ્વર મંદિરમાં શિવ ભગવાનની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મહાશિવરાત્રીના પર્વને લઈ વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી। શહેરના લાલબાગ વિસ્તારમાં ગાયકવાડ સમયના પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા ભક્તો આવી પહોંચ્યા। ભક્તોએ ભગવાનને રીઝવવા માટે દૂધ, પંચામૃત, પાણી અને શેરડીના રસ્તે અભિષેક કર્યો। તો ભગવાનને સૌથી પ્રિય એવા બિલીપત્રના પાન પણ અર્પણ કરવામાં આવ્યા। ભક્તોના ઘોડાપૂરને લઈ મંદિરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। તો સીસીટીવી કેમેરા પણ અહીંયા લગાવવામાં આવ્યા। અમદાવાદના થલતેજ વિસ્તારમાં 27 લાખ રુદ્રાક્ષનું સૌથી મોટું 35 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવરાત્રીના પાવન પર્વને લઈ થલતેજ વાસીઓ માટે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દેવભૂમિ દ્વારકા નજીક શિવજીના નાગેશ્વર મહાદેવમાં શિવરાત્રીને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। કહેવાય છે કે શિવજીના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આ નાગેશ્વર મહાદેવમાં છે। ત્યારે લોકમાન્યતા મુજબ પુરાતન કાળમાં દારૂક નામનો અસુર અહીંયા રહેતો હતો, જેને લઈને નાગેશ્વર મહાદેવને દારૂકાવત તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે દ્વારકાના અરબી સમુદ્ર વચ્ચે બિરાજમાન ભડકેશ્વર મહાદેવનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું। અહીંયા શિવરાત્રી નિમિત્તે મોટો મેળો ભરાય છે, જેમાં જિલ્લાના જ નહીં પરંતુ રાજ્યભરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। અહીં મંદિરના આંગણે પણ સરસ મજાની ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। શિવરાત્રીના પર્વને લઈ 42 કલાક સળંગ સોમનાથ મંદિર ખુલ્લું રહેશે। સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા। વેરાવળથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા અને પાલખી યાત્રા યોજાઈ। વિશાળ શોભાયાત્રા તેમજ પાલખી યાત્રા યોજાઈ, જેમાં પ્રાત મહાપૂજા સાથે 4 પ્રહરની પૂજા આરતી, શૃંગાર દર્શન, નૂતન ધ્વજા પૂજા, મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા। સોમનાથ આવતા ભાવિકો માટે પરિસર આસપાસ 12 જ્યોતિર્લિંગના દર્શન, પ્રદક્ષિણા, સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। હાલ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે સોમવાર અને મહાશિવરાત્રીનો પાવન પર્વ, જેને લઈ ભક્તોનું સોમનાથ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે। વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ત્યારે મહાશિવરાત્રીને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મંદિરમાં જુદા જુદા રંગની લાઇટોથી રોશની કરવામાં આવી છે, જેના દ્રશ્યો આહલાદક લાગી રહ્યા છે। મોડી રાત સુધી જુદા જુદા પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવશે। મહાદેવની પાલખી યાત્રા નીકળશે અને ત્યારબાદ મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। બપોરે 12 વાગે મધ્યાહનની પૂજા અને આરતી થશે। આ સાથે જ મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવશે। સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવશે।
દીપમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 7 વાગે મહાઆરતી થશે। આ ઉપરાંત રાત્રે પણ જુદા જુદા 4 પ્રહરની પૂજા આરતી કરવામાં આવશે। શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા અને સંધ્યા આરતીનો લાભ લીધો। તો શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા। મહાદેવની આરતીના દર્શનનો સૌએ લાભ લીધો। શિવરાત્રીને લઈ રવિવારે સાંજે અમદાવાદના ખાનપુરમાં ભવન્સ કોલેજ ખાતે શિવ નૃત્યાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નૃત્ય એકેડેમીની યુવતીઓએ નૃત્ય કરીને શિવજીની આરાધના કરી। નૃત્ય જોઈ ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા। કલાલાયમ નર્તન એકેડેમી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે જૂનાગઢમાં મિનિકુંભ મેળામાં ધર્મસભાનું આયોજન કરાયું। ધર્મસભામાં પૂજ્ય મુરારી બાપુ ઉપસ્થિત રહ્યા। મુરારી બાપુની સાથે અનેક સાધુ સંતો જોડાયા। ધર્મસભા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરવામાં આવી। સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ એક સાથે એક સમય મહાઆરતી કરશે। ગીર સોમનાથના એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે શિવરાત્રીની મહાઆરતી તથા પૂજાનું આયોજન કરાયું છે। ગુરુકુળના ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓની સફળતા માટે પૂજા કરવામાં આવી। પાંડવકાલીન મછુંદરી ગંગા કિનારે કષ્ટભંજન મહાદેવની મહાઆરતી અને સવિશેષ પૂજા કરવામાં આવી। એસજીવીપી ગુરુકુળ પરિવારના અધ્યક્ષની પ્રેરણાથી આ વિશેષ પૂજાનું આયોજન કરાયું। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે, ત્યારે દેશભરના મહાદેવના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। વહેલી સવારથી કાનપુરમાં મહાદેવના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। દેવાધિદેવ મહાદેવના પાવન પર્વને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ઓડિશાના મુરાદામાં શિવ મંદિરોમાં શિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહાપર્વને લઈ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ધામધૂમથી ભગવાનના શિવલિંગ પર દૂધ અને બેલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો। આ તરફ પુણેના શ્રી ક્ષેત્ર જય ભીમાશંકર મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મહાપર્વને લઈ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને ધામધૂમથી ભગવાનના શિવલિંગ પર દૂધ, જળ અને બેલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો। પ્રધાનમંત્રી મોદી 11:30 કલાકે જામનગર પહોંચશે। 750 બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। સૌની યોજના પ્રોજેક્ટનું તેઓ ઉદ્ઘાટન કરશે। જામનગરમાં મોદી જનસભાને સંબોધન કરશે। બપોર બાદ પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચશે। વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે। વસ્ત્રાલ ખાતે મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। મેટ્રોમાં પ્રધાનમંત્રી સવારી કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કના 56.5 કિલોમીટર રૂટનું તેઓ લોકાર્પણ કરશે। સાંજે 4:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે। મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે 6મી માર્ચે ખુલ્લી મૂકવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી મેટ્રો ટ્રેનની મુસાફરી પણ કરશે। વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સ્ટેશન સુધી પ્રધાનમંત્રી મોદી મુસાફરી કરશે। પ્રધાનમંત્રી મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। પીએમ મોદી 11:30 કલાકની આસપાસ જામનગર પહોંચશે। જામનગરમાં 750 પથારીની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ સૌની યોજના પ્રોજેક્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી જામનગરમાં વિરાટ જનસભાને પણ સંબોધશે। પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને વહીવટીતંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીના 2 દિવસના અમદાવાદના પ્રવાસને લઈ તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે। પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ, વસ્ત્રાલ સહિતના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેને લઈ પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે। ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે એટીએસને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમ પણ સક્રિય થઈ છે। તેમજ એરપોર્ટ, સિવિલ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ અને વસ્ત્રાલ સહિતના સ્થળો પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વિશ્વ ઉમિયાધામ ખાતે એક એડિશનલ ડીજી, એક આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઈ, 450 પીએસઆઈ, 3500 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે। પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈ રાજ્યની પોલીસ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયું। વર્તમાન સ્થિતિને જોઈ પોલીસ એક્શન પ્લાન ઘડ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમ સક્રિય થઈ।
એરપોર્ટથી લઈ કાર્યક્રમના તમામ સ્થળ અને રસ્તા પર પોલીસે ખડકાઈ છે. સીસીટીવી વાન, વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, હિટ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વજ્રવાહન, એનએસજી ટીમ, એસઆરપી, સીઆરપીએફ આ તમામ તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટ સિવિલ હોસ્પિટલ અને વસ્ત્રાલ ખાતે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. તો વિશ્વ ઉમિયાધામ ખાતે 1 એડિશનલ ડીજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઈ, 450 પીએસઆઈ, 3500 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. સુરતના ડુમ્મસ ભીમપોરમાં 2 અલગ અલગ જ્ઞાતિઓના લોકો વચ્ચે બબાલ થઈ. વરઘોડામાં ગીતોના શબ્દને લઈને બબાલ થઈ, જેમાં મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા. તાપી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જેને લઈને ખેતીના પાકને ખેડૂતોને ચિંતા થઈ રહી છે. એક આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદનો આકા મસૂદ અઝહર હજુ જીવિત છે અને તેનું કોઈ મોત નથી થયું. મસૂદના મોતની ખબરો બાદ જૈશ-એ મોહમ્મદે જ આ સ્પષ્ટતા કરવી પડી છે. આ પહેલા એવી ખબરો વહેતી થઈ હતી કે મસૂદ અઝહરનું મોત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલના ગઢ અમેઠીમાં રાઇફલ ફેક્ટરીનું શિલાન્યાસ કર્યું. આ ફેક્ટરીથી અમેઠીના લોકોને રોજગારી પણ મળશે. ફેક્ટરીમાં રશિયાની મદદથી અહીંયા આધુનિક હથિયારો બનાવવામાં આવશે. આ રાઇફલની નિકાસ અન્ય દેશોમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેઠીમાં વિશાળ જનસભા સંબોધી છે. પ્રધાનમંત્રીએ સભા દરમિયાન કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા અને જણાવ્યું કે પોતાના અંગત સ્વાર્થને લઈ રાફેલનો રસ્તો કાઢ્યો. પાછળની સરકારે રાફેલ મુદ્દે ઊંઘતી રહી છે. તેમજ વધુમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે રાફેલ પર કોંગ્રેસે સતત જૂઠાણા ફેલાવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ બિહારના સીએમ નીતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જનતા ફરી એકવાર મોદી સરકારના નારા લગાવી રહી છે. બિહારના પટનામાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષો પર જોરદાર પ્રહાર કર્યા અને તેમણે એર સ્ટ્રાઇકના પુરાવા માંગનારાઓને જોરદાર લપડાક લગાવી કહ્યું કે વિપક્ષ અત્યારે પાકિસ્તાનને તાળીઓ પાડવાની તક આપી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ રાફેલને લઈ કોંગ્રેસ ઉપર કરેલા આક્ષેપોને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો. રાહુલે ટ્વીટ કરી પૂછ્યું કે રાફેલ વિમાનોમાં વિલંબ તમારા કારણે થયું છે. તમે લોકોએ 30,000 કરોડ રૂપિયા ચોરીને અનિલ અંબાણીને આપી દીધા છે. તો વધુમાં કહ્યું કે અભિનંદન જેવા પાયલટ પોતાના જીવના જોખમે જૂના વિમાન ઉડાવે છે. પુલવામાના હુમલા બાદ થયેલા એર સ્ટ્રાઇક ઉપર મધ્યપ્રદેશના 2 પૂર્વ મુખ્યમંત્રીઓ સામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે દિગ્વિજયસિંહ એર સ્ટ્રાઇકને લઈને સબૂત માંગતા શિવરાજસિંહ ચૌહાણે તેના પર નિશાન સાધ્યું. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે તે મોદીના વિરોધમાં આંધળા થઈ ગયા છે અને પાકિસ્તાનની ભાષા બોલે છે. ત્યારે દેશના વીર જવાન અભિનંદનની શૌર્ય ગાથા હાલમાં દેશવાસીઓના મન મસ્તિષ્ક ઉપર છવાઈ ગઈ છે. અભિનંદન જે સમયે ભારત પરત ફર્યા એ જ સમયે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના હોસ્પિટલમાં માતા પિતા બનનારા પ્રિયંકા અને ધર્મેન્દ્રએ પોતાના લાડલાનું નામ અભિનંદન રાખ્યું છે. તેમણે આ સાથે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમે ઈચ્છીશું કે અભિનંદન એવી કારકિર્દી રચે કે જેમાં દેશની સેવા થઈ શકે. પાકિસ્તાનમાંથી હેમખેમ પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનના મૂછ ફેશનમાં આવી ગઈ છે. હવે યુવકો આવી મૂછો રાખતા થઈ ગયા છે. પી ચિદમ્બરમે રોડ અને ગંગા સફાઈ બાબતે કેન્દ્ર સરકારના વખાણ કર્યા. તેમણે વધુમાં જણાવ્યું કે દ્રઢ નિશ્ચય અને પ્રયાસથી જ ગંગાની સફાઈ શક્ય બની છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ. ભારે હિમવર્ષાને કારણે બરફના થર જામ્યા. ઉત્તરાખંડમાં ગંગોત્રી યમનોત્રીના હાઈવે બંધ કરવો પડ્યો. ભારે હિમવર્ષાને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. બદ્રીનાથ, ઉત્તરકાશી, પિથોરાગઢ પર સતત બરફ વર્ષા થઈ. પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારમાં ઠંડી વધી. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
છે શિવ ભક્તિની લહેર। પ્રથમ જ્યોતિર્લિંગના કરો સર્વપ્રથમ દર્શન। જુઓ મહાશિવરાત્રી પર્વની પળે પળની અપડેટ્સ માત્ર ઝી24 કલાક પર। બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે। આગળ વાત કરીશું ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને કરણી સેનાના મહિલા પાંખ ગુજરાતના અધ્યક્ષ રીવાબા ભાજપમાં જોડાઈ ગયા છે। જામનગરમાં ભાજપના સાંસદ પૂનમ માડમ અને આરતી ફળદુની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણી પહેલા રીવાબા ભાજપમાં જોડાતા ભાજપને મોટો ફાયદો થઈ શકે છે। ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે તેમને જવાબદારી સોંપવામાં આવી શકે છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા। નાદુરસ્ત તબિયતના કારણે સીએમ રૂપાણી હાજર ન રહ્યા। જીતોના માધ્યમથી શહીદો માટે 3 કરોડની રકમ ભેગી કરાઈ, જે પુલવામાના શહીદ પરિવારને અર્પણ કરાશે। ₹540 મકાની આવાસ યોજના બનાવવામાં આવશે તો 150 વિદ્યાર્થીઓ માટે નવરંગપુરામાં હોસ્ટેલ બનાવવાનું આયોજન છે। G2 અમદાવાદની હોસ્ટેલ પ્રોજેક્ટની ઝાંખી પ્રસ્તુત કરાશે। બધા જ પ્રોજેક્ટનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થશે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિના સભ્યો સાથે બેઠક ચાલી। આ બેઠકમાં ફાઇનલ પેનલો પર ચર્ચા કરાઈ। હાઈકમાન્ડના આદેશોનું પાલન કરાતા સ્થાનિક સ્તરેથી નામ પસંદ કરાય તે દિશામાં કોંગ્રેસ આગળ વધી રહી છે। 6 માર્ચે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। પસંદ કરાયેલી પેનલોના નામ કમિટી સમક્ષ મુકાશે। સ્ક્રીનિંગ કમિટી બાદ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર ચર્ચા થશે અને ત્યારબાદ ગુજરાતની 8 થી 10 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે નારાજગી મામલે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શિવમ રાવલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નારાયણ પટેલે અત્યાર સુધીમાં જેવું કર્યું છે તેવું તેમને ભોગવવાનું આવ્યું છે। તેમણે વંશવાદ ચલાવ્યો છે। નારાયણ પટેલે કાર્યકર્તાઓની અવગણના કરી છે। નારાયણ પટેલ મામલે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે નારાયણ પટેલ શું કહી રહ્યો છે મને ખ્યાલ નથી। સમગ્ર મામલે સહકારી ક્ષેત્રોનો છે અને હાલમાં કોર્ટમાં ચાલે છે। સુરતના મોટા વરાછામાં આવેલા સુદામા ચોક ખાતે પાટીદારોની લોક અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલે હાજરી આપી। સભામાં પાટીદારોને સંબોધન કરતા હાર્દિકે કહ્યું કે ગરીબ લોકોને નોકરી અને સારું શિક્ષણ મળે તે માટેની અમારી લડાઈ છે। હવે ગરીબ સવર્ણોને 10% અનામત આપવા માટે સરકાર બિલ લાવી તો આંદોલન દરમિયાન પાટીદારો પર કરવામાં આવેલા કેસો પણ પાછા ખેંચાવા જોઈએ। આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે પાટીદાર સમાજના જ કેટલાક લોકોએ આંદોલન તોડવાના પ્રયાસ કર્યા છે। પુલવામાના હુમલા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખાત્મો કર્યો, ત્યારે આ એર સ્ટ્રાઇકનો જશ હવે ભાજપના મંત્રીઓ લેવાનું શરૂ કર્યું। સિંગરવામાં હોસ્પિટલના લોકાર્પણ કરવા આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિના કારણે આ શક્ય બન્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચ્યા। એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું। જૈન સમુદાયના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। સુરત એરપોર્ટથી ઉતરીને અમિત શાહ અડાલજ સ્થિત સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ સંમેલનના સંબોધનમાં અમિત શાહ એર સ્ટ્રાઇકના સેના અને વિપક્ષ તેમજ રાહુલ પર આકરા પ્રહાર કર્યા। ત્યારે અમિત શાહે વિપક્ષ ઉપર કટાક્ષ કરતા કહ્યું કે એર સ્ટ્રાઇક કરી આતંકીઓને માર્યા, પરંતુ વિપક્ષને કંઈ જ ખબર નથી। મમતા બેનર્જી પુરાવા માંગે છે અને રાહુલ ગાંધી રાજકીય રમત રમે છે। પાકિસ્તાન પણ આવા નિવેદનથી ખુશ થાય છે। અમિત શાહ તાપી અને અમદાવાદના કાર્યક્રમમાં પણ હાજર રહેશે, તેમજ કાર્યકરો તથા આગેવાનો સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે। વિશ્વ ઉમિયા ધામનું પ્રધાનમંત્રી ઉદઘાટન કરવાના છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ ઉમિયા ધામ 1000 કરોડના ખર્ચે નિર્માણ થશે।
આ રેલીનું પ્રસ્થાન મંદિરને 51 કરોડનું દાન આપનાર મુખ્ય દાતા નારાયણ પટેલ અને મંગળ પટેલે કરાવ્યું. તેમની સાથે વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ પણ જોડાયા. આ રેલી સમગ્ર શહેરમાં ફરી અને ભૂમિપૂજન કાર્યક્રમનો પ્રચાર કર્યો. સુરેન્દ્રનગરના મફતિયાપરમાં છેડતી મામલે વિડીયો વાયરલ થયો છે. મહિલાઓ યુવકને ઢસડીને જઈ રહ્યા છે તેનો વિડીયો વાયરલ થયો છે. યુવતીની છેડતી કરી છરી બતાવી ધાકધમકી અપાઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ. પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી. રાજકોટમાં નિવૃત્ત આર્મી મેને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોતાને ગોળી મારીને આત્મહત્યા તેણે કરી લીધી. મળતી માહિતી મુજબ કેન્સરની બીમારીથી કંટાળી તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. પંચમહાલમાં મહિલા પરના અત્યાચારનો વિડીયો સામે આવ્યો છે. અન્ય કેટલાક યુવકોએ વાળ ખેંચીને મહિલાને માર માર્યો છે. મહિલાને છોડાવવાના અન્ય લોકોએ પ્રયાસ કર્યા છે. નશામાં મહિલાને મારવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે અરવલ્લીના શામળાજી પાસેથી 12 કિલો ચરસ ઝડપાયું. નાર્કોટિક્સ વિભાગે બાતમીના આધારે ચરસ ઝડપ્યું. જમ્મુ કાશ્મીરના 2 શખ્સો કારમાં ચરસ સાથે ઝડપાયા. કોને ડિલિવરી આપવાના હતા તે સહિતની તપાસ. મુશ્તાક અને ઝાહિદ નામના શખ્સની ધરપકડ કરાઈ. સુરતના માંગરોળના પાલોદમાં તસ્કરોનો આતંક સામે આવ્યો. તસ્કરોએ એક જ રાતમાં 5 દુકાનના તાળા તોડ્યા. એક તસ્કર સીસીટીવીમાં કેદ થયો. મોરબીમાં 2.5 વર્ષની બાળકી યશવીની હત્યાની આરોપી તેની પાલક માતાની ધરપકડ કરવામાં આવી. માતાએ સોફામાં માથું દબાવી બાળકીને ગુંગળાવીને હત્યા કરી હોવાનો આરોપ છે. પાલક માતા સહિત પિતા અને દાદા પણ આરોપી હોવાનું ખુલ્યું. દાહોદના લીમખેડામાં આવેલા પાલી ગામેથી સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડે 10,94,400 વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે કુલ 6 શખ્સો સાથે કુલ 26,21,631નો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરા પાદરા રોડ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો. રિક્ષા, બાઇક અને ઇન્ડિકા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી તો 2 બાઇક સવારને પણ ઈજા પહોંચી. 5 ઈજાગ્રસ્તોની સારવાર માટે ખસેડાયા. અમદાવાદ લીંબડી હાઈવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. બગોદરા પાસે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું તો 2 લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના બોમ્બે માર્કેટમાં ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લીધો. રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો. સાણંદ બાવળા અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોએ પોતાના ગામની જમીનને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો. અમદાવાદના માણકોલ ગામમાં ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સભા યોજાઈ, જેમાં આસપાસના તાલુકાઓના ખેડૂતો અને મહિલાઓને મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાણંદ બાવળા અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોએ પોતાના ગામની જમીનને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો. અમદાવાદના માણકોલ ગામમાં ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સભા યોજાઈ, જેમાં આસપાસના તાલુકાઓના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. છોટાઉદેપુર રોડ ઉપર ફરતા મગરનો વિડીયો વાયરલ થયો છે. નર્મદાની મુખ્ય કેનાલ પાસેના સર્વિસ રોડ ઉપર મગર ચાલતો જોવા મળ્યો. બોડેલીના મુરખલા પાસેનો આ વિડીયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત ઊંચા ટેક્સવાળો દેશ છે અને હું પણ એ પ્રકારના ટેક્સ લગાવવા માંગુ છું. ટ્રમ્પે કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનો પર 100% ચાર્જ લગાવી શકે નહીં, જ્યારે ભારતના આ પ્રકારનું ઉત્પાદન નથી. યુએએ કહ્યું કે ઓઆઈસીમાં ભારતને ગેસ્ટ ઓફ ઓનર બનાવવું એક ઐતિહાસિક ઘટના છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને આમંત્રણનો ઘોર વિરોધ કર્યો છે. તેણે ભારતને અપાયેલા આમંત્રણને રદ કરવાની માંગ કરી, જેને યુએઈએ અસ્વીકાર કર્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઉત્તર કોરિયા પાસે પરમાણુ શસ્ત્રો હોય તો તેનું કોઈ આર્થિક ભવિષ્ય નથી. ગત 8 મહિનામાં આ મુદ્દે ટ્રમ્પ અને કિમ વચ્ચે 2 વાર મુલાકાત થઈ છે, જેનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. પાકિસ્તાને પ્રિયંકા ચોપરાને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે કાઢી મૂકવા માટે ઓનલાઈન અરજી દાખલ કરી છે. આ અરજી દલીલ કરે છે કે યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર હોવા છતાં પ્રિયંકાએ યુદ્ધ માટે ઉત્સાહ દાખવ્યો હતો. 2016ના ડિસેમ્બરમાં પ્રિયંકા ચોપરાને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે આપ જોતા રહો Zee 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.